બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા 6000 કરોડનું કૌભાંડ આચર્યા બાદ દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી છે। બીઝેડ કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે। બીઝેડ એ મોડાસાના સાકરિયા ગામે કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ સાકરિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી। આ જમીન 13,485 ચોરસ મીટરની છે, જેની ખરીદી તાત્કાલિક એને કરવામાં આવ્યું હતું। ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી હતી। આજકાલ કોઈને કોઈ સ્કીમ દ્વારા વધુ નાણાં કમાવવાની લાલચ આપતી સંસ્થાઓ ગ્રાહકોને આકર્ષવા માટે હથેળીમાં ચાંદ બતાવતા હોય છે અને એવી આકર્ષક લાલચુ સ્કીમમાં લોકો ફસાતા પણ હોય છે। આવી જ એક ચર્ચાસ્પદ ઘટના અરવલ્લી સાબરકાંઠાના મહાઠગ બીઝેડ ગ્રુપ દ્વારા બનવા પામી હતી। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઊંચા વ્યાજદર આપીને રોકાણ કરવા માટેની એક સ્કીમ બહાર પાડી હતી અને આવી ઊંચું વ્યાજ આપવાની સ્કીમમાં કેટલાય વેપારીઓ નોકરિયાતોએ મોટી રકમનું રોકાણ કર્યું છે। ત્યારે રિઝર્વ બેંકના લાયસન્સ વગર આવી બોગસ સંસ્થાઓમાં રોકાણ કર્યા બાદ આ સંસ્થા ક્યાં નાણાં રોકે છે એવો એક પણ રોકાણકારોએ વિચાર કર્યો નથી। ત્યારે 3 દિવસ પહેલા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા અરવલ્લી સાબરકાંઠાની બીઝેડ ગ્રુપની તમામ ઓફિસ પર રેડ કરી અને એ ઓફિસોનું સાહિત્ય તપાસ અર્થે ગાંધીનગર લઈ ગયા છે અને અલગ અલગ ઓફિસોના 7 એજન્ટ અને કર્મચારીઓની ધરપકડ પણ કરી છે। ઠરાવ નંબર 3/2 આજની સભામાં ચર્ચા વિચારણા કરતા ઝાલા પર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહની અરજી વંચાણે લેવામાં આવી। સર્વે નંબર 382 જેની જમીન 13,485 ચોરસમી તારીખ 20/10/2023ના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના હુકમ 305/31/10/091 થી બિનખેતી જમીન પર બાંધકામ કરવા નગર નિયંત્રણ શ્રી પ્લાન મંજૂર કરેલ, જે વંચાણે લેવામાં આવ્યો। બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું। ભૂપેન્દ્ર ઝાલાનું મહાકૌભાંડ બહાર આવ્યા બાદ એક પછી એક તેની મિલકતો બહાર આવતી ગઈ છે। મોડાસાના સાકરિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ કરોડોની જમીન ખરીદી છે। સાકરિયાના સર્વે નંબર 382 ની 13,485 ચોરસ મીટર જમીન ખરીદી છે અને તાત્કાલિક તેનું એને પણ કરાવ્યું છે। આ મિલકત ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામર હોવાનું ખુદ સાકરિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી ચંદ્રિકા પાંડોરે જણાવ્યું હતું। ત્યારે જેમ જેમ દિવસો વીતે છે એમ ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો બહાર આવતી જાય છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા છેલ્લા 4 દિવસથી બીઝેડ એટલે ભૂપેન્દ્ર ઝાલા પર જે કારસો કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોડાસા તાલુકાના સાકરિયા ગ્રામ પંચાયતમાં બીજા ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, જે પ્રમાણે સર્વે નંબર 382 અને અંદાજે 13,000 ચોરસ મીટરથી વધુની જે જમીન છે હાલ તેમની ખરીદી છે અને ક્યાંક ને ક્યાંક અનેક આવી મિલકતો તેમની ગુજરાતમાં જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આ મિલકતો છે તેમને લોકોના પૈસે ખરીદી છે અને જે પ્રમાણે પોન્જી સ્કીમના નામે જે એજન્ટો દ્વારા જે પૈસો ઉઘરાવે છે તેમાંથી અનેક મિલકતો ખરીદી છે। ત્યારે સાકરિયા ગ્રામ પંચાયતની અંદર એક વધુ એક મિલકત સામે આવી રહી છે। નીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી।